રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના 230 બિનહથિયારી પુરુષ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો। ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ ગૌરવશાળી દીક્ષાંત સમારોહના સાક્ષી બન્યા હતા। આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના સર્વગ્રાહી અને દરેક ક્ષેત્રના વિકાસના પાયામાં સુરક્ષા સલામતીના પ્રહરી પોલીસ દળનું યોગદાન મુખ્ય ભૂમિકા ભજવે છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો। હ્યુમન ઇન્ટેલિજન્સ પર બી એટલો જ મહત્વનો ભાર આપે તેવું ખાસ સૂચન કર્યું છે। ગુજરાત પોલીસને આજ સૌ યુવાનોને સાયબર ક્રાઇમ અને ટેકનોલોજીસને વધુમાં વધુ માહિતગાર કરવામાં આવે તેવું બી ખાસ મેં સૂચન કર્યું છે। ગુજરાત પોલીસમાં આ સૌ લોકો આજે એમના જીવનની નવી શરૂઆત કરવા માટે જોડાયા છે। મને વિશ્વાસ છે આવનારા દિવસોમાં આ 5363 લોકો રાજ્યના નાગરિકોની સેવા અને સુરક્ષામાં પોતાનો મહત્ત્વનો ફાળો આપશે।